અરવલ્લી બાયડના ટાઉન હોલ ખાતે ચતુર્થ સર્વજ્ઞાતીય સમૂહ લગ્નના વિતરણ કાર્યક્રમમાં સીએમએ હાજરી આપી હતી। 111 યુગલોમાં દીકરીઓને પાનેતર અને દીકરાઓને શેરવાની અપાઈ। અરવલ્લી જિલ્લા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। આગામી 1 મેના દિવસે સમૂહ લગ્ન યોજાશે ત્યારે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। एक तो पैसा અને પૈસાની દ્રષ્ટિએ જે સામાન્ય માણસ હોય એને દીકરી પરણાવી એ આપણા બધાને ખબર છે કે જ્યારે દીકરી મોટી થાય ને એને પરણાવવાની હોય પૈસા હોય નહીં તો આ દરેક સમાજે લગભગ અત્યારે લગભગ બધા સમાજમાં ખૂબ સારું આયોજન સમૂહ લગ્નનું થાય છે। એટલી મોટી ચિંતા તમારી ટાળી દે કે ન પૂછો વાત એમ થાય કે આજ સર આમનું ભલું થજો કે આપણે આ સમૂહ લગ્ન કરી આપે તો દીકરી આરામથી પરણી જાય। દીકરાને દીકરા માટે એવું નથી, દીકરો અને દીકરી આપણે જુદા પાડીએ એવી વાત નથી, પણ છતાંય એક આપણી સંસ્કૃતિ છે કે આપણે દીકરીઓ માટેનો પ્રેમ એ જુદા પ્રકારનો હોય છે। ગઈ વખતે વાવાઝોડાની અંદર માન્ય મુખ્યમંત્રી શ્રી આવ્યા હતા અને ઠેક બાયડ સુધી પહોંચ્યા અને અનિવાર્ય સંજોગો વસાત સ્ટેજ સુધી ન આવી શક્યા, પરંતુ એક સામાન્ય પ્રોગ્રામની અંદર ઉપસ્થિત રહીને એક સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું। એમણે તમામ એમના મેસેજ આપ્યો એમણે કે તમામ સમાજો એક સાથે, ધારો કે સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન થતા હોય એટલે બધા પારિવારિક રીતે જોડાય, તમામ સમાજો એક સાથે લગ્ન ગ્રંથિથી જોડાય અને એક સુંદર ઉદાહરણ એકતાની ભાવના પ્રેરાય એવો સુંદર વાત કરી એમણે।